પિકનિકનો બનવાનો છે અને સીઝનનો પહેલો ટૂર છે. આ અમારી સિઝનનો પહેલો ટૂર છે. બધા હરખા દેખાવ ને જો મજા આવે ને. હાલો બધા યારે ફરવા. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને મેં કાલે કીધું હતું ને કાલનો વિડીયો બહુ મસ્ત બનવાનો છે. આજ વિડીયો બહુ મસ્ત બનવાનો છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તમને બધાને બહુ મજા આવશે. કારણ કે જો આજ તો બેનના આપણે માગ્યા કપડાં પહેરી લીધા છે. જો બેનના પહેર્યા છે. પેન્ટ થોડુંક ટૂંકું પડે છે પણ હાલશે. કેવા લાગે છે જરા કમેન્ટમાં કહેજો. હાલો આપણે જોઈએ બેન શું કરે છે. જો બેન તો હજી જો તૈયાર થાય છે. ભાઈ તૈયાર થઈને બેઠો છે ને બેન હજી તૈયાર થાય છે. કેમ બેન? જય માતાજી કહી દો. લહેર જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો અત્યારે છે ને મારું લીપાપોતી હાલે. લીપાપોતી હાલે છે એવું છે ને. તો છે ને જો હજી બેનનું લીપાપોતી કે અમારું હાલે છે. તો કંઈ નહીં, આપણે મસ્તીના બેન તૈયાર થઈ જઈએ ને પછી આપણે તૈયાર ઘરેથી નીકળીએ. નવી ગાડી એવી છે તો ક્યાંક તો ફરવા જવું ને. કેમ? તો કાંઈ વાંધો નહીં. હાલો ક્યાં જાય છે ને એ હું તમને ત્યાં પહોંચીને દર્શન કરાવીશ, બધું બતાવીશ. મજા આવશે. જો તાળા બાળા મારી દીધા છે અને મસ્તીના તૈયાર થઈને નીકળી ગયા. ભાઈ ઉતાવળ કરે જો ગાડી લઈને. તો હાલો બધા ફરવા. તો જો તમે જોઈ શકો છો આપણે ક્યાં આવ્યા છીએ આગળ તમને બતાવું. અને અમે જો પહોંચી ગયા છીએ ને છોકરાઓ હજી જો આ બાજુ ગાડી પાર્ક કરવા ગયા છે. ગરમ ગરમમાં અને અમારી યારે આજ તો હજી હોતન આવેલો છે. મેં એક કપલ આવવાનું હતું. મયુષીબેનના બોસ ને એ હતા. એનું પાછું કેન્સલ થયું અને એની ફ્રેન્ડનું એનું કેન્સલ થયું. પછી અમે લોકો તો અમારી ગાડીઓ લઈને આવી ગયા છીએ. હાલો ક્યાં આવ્યા એ તમને બતાવું. ગાડી મૂકીને આવી ગયા. અને ઈશુબેન જો કેમ ઈશુબેન મજા આવશે ને. આજ તો આપણો વ્લોગ છે ને ફૂલ પિકનિકનો બનવાનો છે. અને સીઝનનો પહેલો ટૂર છે. આ અમારી સિઝનનો પહેલો ટૂર છે. પછી તો ખબર નહીં વોટર પાર્કમાં જઈએ કે ફાર્મમાં જાવું કે નહીં જઈએ તો ખબર નહીં. જાઉં વિડીયો બનાવશું પણ અત્યારે તો મસ્ત આપણે નાવા જ આવ્યા છીએ અને મસ્ત મહાદેવના દર્શન કરવાના છે. ગાડી લઈને આવ્યા છીએ તો. અને ચાલો મહાદેવના દર્શન તમને પણ બધાને કરાવી દઉં. તો અહીંથી જ કરાવી દો તમને બધાને દર્શન મહાદેવના. જો તમે કરી લેજો બધા મહાદેવના દર્શન. જો આ સીન જેને જોયો છે એ જોતા જ ખબર પડી જાય કે આપણે ક્યાં પહોંચી ગયા છીએ. તો આવું કંઈક છે. આ બધા બહારનો લુક છે. ને આપણે મહાદેવનું મંદિર તો ગલતેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છીએ. ચાલો બધા એ મહાદેવના દર્શન પહેલાં કરીએ પછી જરા નાવા ધોવા મજા આવશે. અત્યારે તો જો ગલતેશ્વર બધું નવું થઈ ગયું છે. મસ્ત જો બેસવાનું બનાવી દીધું છે ને આ બધા એમ જો ઈચ્છા સરસ સરસ મસ્ત બની ગયા છે. જો કેટલા મસ્ત મસ્ત. અમે પહેલાં આવ્યા ત્યારે એટલું બધું કાંઈ નહોતું. અમે મારા મમ્મી આવ્યા ત્યારે આવ્યા હતા ભોજન કરવા. ત્યારે આટલું બધું નહોતું. જ્યાં બધું તો બનતું હતું. તો આ બાજુ બહુ મસ્ત ગાર્ડન બનાવ્યું છે. ફુવારાને એવું છે પણ રાત્રે ચાલુ કરતા હશું. જો કેટલું સરસ ગાર્ડન છે. અને આજે છે ને ટ્રાફિક પણ બહુ છે. અને આ ગલતેશ્વર મહાદેવ સંકુલ ઓફિસ વતન છે. સરસ પ્રસાદી માટેનું છે. તો જો અહીંયા આપણું મંદિર આવી ગયું છે. મસ્ત બહાર રાખીને એવું છે. હાલો જઈએ અંદર દર્શન કરી લઈએ. તો ચાલો દર્શન કરી લેજો. જો રામ ભગવાનનું મંદિર છે મસ્ત એનો સરસ. જો અહીંયા ગાયત્રી માતા છે. અહીંયા આશાપુરી માતાજી છે. આ મંદિર છે જો ઉપર બધું મસ્ત મંદિર છે. તો ચાલો અમે પહેલાં દર્શન કરી લઈએ. તમે પણ બધાએ દર્શન કરી લેજો. મારા બધા મંદિરમાં નજીક આવી ગયા છે ને મહાદેવની મૂર્તિ બતાવી દીધી ને જો આ છે ને હાલવાનું છે. કોઈના પગ ન પડે ને એટલા માટે હાલો જઈએ અંદર છે ને. જો અહીંયા કોઈને કાંઈ કિચન ને એવું કંઈ લેવું હોય કડા છે માતાજી ભગવાનની વસ્તુ તો બધું મળે છે. ચાલો જઈશું એ મંદિરમાં દર્શન કરવા. તો તમને આગળ બતાવ્યું હતું ને આગળ અને કેટલું ટ્રાફિક છે એ બતાવું. હાલો તો જો કેટલું આજે ટ્રાફિક છે. રવિવાર છે તો એટલું ટ્રાફિક છે. જો સ્ટાર્ટિંગ થઈ ગયું છે. અહીંયા છે ને 12 જ્યોતિર્લિંગ છે. તો સોમનાથ મહાદેવ છે. હાલો મને જાઓ. મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, આમ જો આ છે ઓમકારેશ્વર.
તમે આવો છો? વેદનાથ મહાદેવ છે, નાગેશ્વર મહાદેવ છે, સમજાવે એવા છે અહીંયા. પાછળ આવા જોઈ ગયા છીએ. આ છે ભીમેશ્વર મહાદેવ, ત્યાં છે મમ્મી. ને જો આ ક્યાં છે? અમરનાથ છે. જો બરફથી છે ને અમરનાથમાં અહીંયા બારે જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા. જાય ન જાય ત્યાં જો રામેશ્વર જ્યોતિર્લિંગમાંથી રામેશ્વર જ્યોતિર્લિંગ, શિવનાથ મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ. ઓલી સાઈડ છે કેદારનાથજી, ત્યાં કેદારનાથ મહાદેવ. થઈ ગયા દર્શન? હા છેલ્લા છે ધુનેશ્વર મહાદેવના દર્શન. જો આજે બારે જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા છે ને વાલો બાર. જો અત્યારે બધા ચપ્પલ કાઢી લીધા છે ને હે તે તડકામાં બધા દોડ કરે છે. કા મેં તો જો જાનવીના મોજા મારા બેગમાં પડ્યા હતા ને તો મેં તો એ પહેરી લીધા, જાનવીના બૂસ મારી લીધા છે. અને આ બધા તડકાના જો તો જો મમ્મી અમે તો છે ને હવે નાવા ઉપડી ગયા છીએ. ગરમ ગરમ બધા હાલે છે. આ બધા જાય છે નાવા આવે ને હવે આ તડકાના ના હું તો કાળા થઈ જાઉં એની એક બીક છે, પણ ઇટ્સ ઓકે, આપણે એડજસ્ટ કરી લઈશું. કાળા થશું ને તો ચાલો હવે નાવા જઈશું. મસ્ત પગથિયા ઉતરવા બેટા, થોડાક પગથિયા ઉતરવા પડે, ઉતરી જાય. બેનને પેલા ફોટા પાડવા છે ને ફોટોને એવું કાઢી દઈ. નીચે નાવા જવાનું છે તો કપડાં ચેન્જ કરી લઈએ, પછી જાય સેન્સમાં શું લેંગો પહેરવાનો ચેન્જ કાઢીને ઇન્ટરેસ્ટનો લેંગો પહેરી પછી નાવાની મજા આવે ને. હાલો પેલા કપડાં ચેન્જ કરી લઈએ. દેખાતું છે મારી પાછળ જો આ લોકર છે, છોકરાઓ લોકરમાં કપડાં મુકાવે છે. કપડાને પર્સ ને બધું લોકરમાં મૂકી દેવાનું છે ને પછી આપણે ખાલી ફોન હાથમાં રાખશું શૂટિંગ કરવા માટે. તો પછી જઈએ નીચે નાવા. હાલ મજા આવશે નાવાની. તમે જોઈ શકો છો સામે ઉપર ત્યાંથી આપણે ઉતરી ગયા આવ્યા છીએ નીચે. જોઈ શકો છો આજે ટ્રાફિક કેટલું છે, જો નાવામાં કેટલું ટ્રાફિક છે. મમ્મીએ ટર્ન મારી લીધો છે ને, અમારા મેડમ પણ સાથે છે ને હસબન્ડ પણ સાથે છે. તો હાલો અમારે પણ બધાને નાવા જવાનું છે. તો બસ તો ભાઈ અત્યારે અમે આવ્યા હતા ગલતેશ્વર નાવા. અને વારસભાઈ એમ છે અત્યારે નાવામાં એવું થયું કે અહીંયા ગળદી એટલી છે ને, તમને દેખાડું નહીં પણ ગળદી એટલી છે ને કે ફોનની શું કહેવાય પ્રાઇવેસી, ફોનનું ધ્યાન રાખવા માટે કોઈ હતું નહીં. એટલે ફોન પાછો લોકરમાં મૂકવા જાવી છીએ. અને હવે લોકરમાં મૂકીને નાઈ બાઈને તમને મળવી પાછા. આ લોકર જોઈ શકો છો હવે મારા વેહ કેવા થઈ ગયા છે. વેહ જોતા ખબર પડી જતી છે કે હવે 9-12 નીકળી ગયા છીએ. તો વહેલા હાથ નીકળી ગયા. સાંજે છોકરાને પાસે જોબ ઉપર જવાનું છે. તો હવે જઈ ઘરે. એની પહેલાં કંઈક નાસ્તો પાણી કરતા જાઓ. હા સડી ગયો છે. ચાલો પહેલાં નાસ્તો પાણી કરી લઈએ. તમને ઉપર ચડીને તમને બતાવી દઉં તાપી નદી કેવી લાગે છે. તાપી નદીના કાંઠે જ ગલતેશ્વર આવેલું છે. અને હવે હું ઉપર આવી ગઈ છું. ત્યાંથી તમને નીચેનો નજારો બતાવું. આ નીચે નાવાના છે, નાના નાના બનાવેલા છે. મોટાઓને નાવાનો અલગ, નાના છોકરાઓને નાનો અલગ, એ તો પાર્ટ બનાવેલા 4-5 પાર્ટ બન્યા છે. અને આ બધાને આરામ કરવાની જગ્યા છે. જો દાદરા શરીર આવી તો હા સરી ગયો છે. કાંઈ નહીં, હવે થોડી થોડો આજે રવિવાર છે, ફૂલ ટ્રાફિક છે. જે તો ફુવારા ચાલુ કરી દીધા છે, નકર તો સાંજે જ કરે, પણ જે તો ફુવારા ચાલુ થઈ ગયા છે. તમે જોઈ શકો કેવું ટ્રાફિક છે. આ તો હું બહાર નીકળતી હતી ને તો રસ્તામાં ફુવારા ચાલુ ભાળી ગઈ તો હવે તમને એરર બતાવું. મસ્ત ફુવારાને એવું બધું ચાલુ થઈ ગયું છે. એ ડમરું ને એવું બધું મળે છે. ચાલો તો હવે બહાર નીકળવા મળ્યા છે ધીમે ધીમે.
આ મસ્ત ગાર્ડન હતું, ગાર્ડનમાંથી ને જો મારી પાછળ છોકરા વાયલા આવે છે. મજા આવી જાય ગલતેશ્વર આવીએ ને ફરવાની. વરસમાં 1-2 વખત આવવાનો મોકો મળે. પાસે છે ને હવે તો બહુ આઘું નથી, બાજુમાં જ છે, થોડુંક છે 7-10 કિલોમીટર થતું હશે, પણ તોય વરસમાં 1-2 મોકા માંડ મળે. પહેલાં 35 કિલોમીટર થતું ને તો 1-2 મોકા મળતા, કાંઈ વાંધો નહીં. આવા ફરવા આવે એ શું કામના જો. તો હું આગળ રહી જાઉં એટલે બધા હરખા દેખાવ ને જો મજા આવે ને. હાલો બધા યારે ફરવા, તો મજા આવ્યા હતા. અને જેમાં મેડમના બોસ ને બધા હારે આવ્યા હતા ને તો જે આવા રોકાણા છે એ તો નથી નીકળ્યા બહાર, પણ અમે બહાર નીકળી ગયા. આવશે ને નાસ્તામાં તો બ્રેડ પકોડા, સમોસા અને સોસ તો ઢોળ્યો હતો. અહીંયા છે બટેટા ભૂંગળા, બેને છાશ મગાવી છે અને અમે તો ફેંટા મગાવી છે. તો નાસ્તો કરવા બેસી ગયા છીએ. હાલો બધા હવે નાસ્તો કરવા. છે ને જો ઘરે આવી ગયા, તમે અમારો ગેસ જોયો ને આપણે નાઈ ધોઈને કપડાં બપડા બદલશું, ચા પાણી બનાવીને પીવું. તો છે ને જો થાકી ગયા હતા ને તો ઘડી સૂઈ ગયા હતા. હવે નાવા ધોવા જવું છે, મસ્તીના કપડાં બપડા પહેરીને લાઈવ કરવાનું છે, રસોઈ બનાવવાની છે. બસ પછી ખાઈને 1:30 વાગ્યા સુધી ટીવી જોવું. તો આજનો મારો ડેઈલી રૂટીન બ્લોગ કેવો લાગ્યો છે જરાક કમેન્ટમાં કહેજો. અવાજ બંધ રાખને. આમ તો માનો ને તો ધાર્મિક વિડીયો પણ કેવા છે લે. અને ગાડી આવી હતી ને છોકરાઓની રજા, ઈશુબેનને હાફ રજા હતી. ફૂલ રજા હોત ને તો આજ ભાઈની ઘરે જ આવું હતું, પણ એને હાફ રજા હતી. અને પછી મેડમને બધા આવતા હતા કે હાલ મમ્મી હારે આપણે હથવારો છે તો જઈએ, ને તો પછી એકલા જવું પડે ને એમ. અને પારસનો દોસ્તાર હતો બિચારો નાઇટમાં ગયો હતો, તોય પાછો અમારે હાટું આવ્યો હતો. એ કે હાલો હું તમારે હારે આવું. પછી અમારે હારે આવ્યો હતો. પછી ફરવાની મજા આવી ગઈ, બધા હારે દર્શન કર્યા, નાસ્તા પાણી સરસ કર્યા, નાહ્યા ધોયા. બહુ નાહવાની બહુ મજા આવી ગઈ. 50 રૂપિયા ટિકિટ છે, પણ આખો દિવસ વસૂલ થઈ જાય આપણો. તો આપણી પિકનિકની પિકનિક થઈ ગઈ, દર્શન થઈ ગયા, મહાદેવને પગે લગાવી ગયું. તો આજનો વ્લોગ કેવો લાગ્યો છે જરાક કમેન્ટમાં કહી દેજો. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય ને તો કમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી દેજો મારા વાલા. જય માતાજી. તો ચાલો કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય. બહાર છોકરાઓનો અવાજ વધારે પડતો અત્યારે એન્ડમાં આવતો હશે, કારણ કે છોકરાઓ આખી શેરીના ભેગા છે, બહાર બગડા છટી બોલાવે છે. ઘડીક દી હાથમાં રમત રમવા દઈએ.